ઓલી ઇન્સ્ટાની મોટા મોટી સેલિબ્રિટી કહેવાય ને એને ઘરે આવ્યા આપણે આમ તો. અને પગપાળા નીકળી ગયા છે આકાશી મેરડીમાં જવા. અને પોગવા આવી ગયા છે આકાશી મેરડીમાં નું બોર્ડ દેખાઈ ગયું તો ઝૂમ કરીને. હાલો, ગુડ આફ્ટરનૂન. હું છું આલોક મહેતા ને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક ભાંગલા એટલા વ્લોગમાં. આજ ઘરેથી વ્લોગ ચાલુ કર્યો છે અને આપણે કુંડલા આવી ગયા છીએ, આપણા ગામ સાવરકુંડલા આવી ગયા છીએ. અને વાગી ગયા છે કેટલા આમ જોવો તમે, આમ જોવો તો ખરા 4:30 વાગી ગયા ને મેં વ્લોગ ચાલુ કર્યો, કેમ કે હું તો આરામ કર્યો ધોમ આરામ કર્યો. હવે જવું છે તુષારના ઘરે, ત્યાંથી એને લઈને જવાનું છે પેલા જેસરોડે થી ક્યાં જાય કઈ નક્કી નથી. એને કીધું એક કામ છે તું આય પછી જવાનું છે. હવે શું કામ હોય મને કઈ ખબર નથી. આપણે પલટીને કાઢીએ અને નીકળીએ છીએ. તો ચાલો કન્ટિન્યુ. ઓલી ઇન્સ્ટાની મોટા મોટી સેલિબ્રિટી કહેવાય ને એને ઘરે આવ્યા આપણે આમ તો. આ હે તો ખાવી તાર પાણીપુરી એ થોડા દિવસે હોય. માણા રાયતે કરે, હું દિવસે કરું. હું માણા અલગ છું. પાણીપુરી ખાઈને થોડું માર્કેટમાં આવવાનું. પાણીપુરી કેટલા થાય તાર? પાણીપુરી ખાવીશ? પાણીપુરી ખાતે છત્રપતિ શિવાજી નો હતો હોય. ક્યાં જવાનું છે આપણે? કઈ તો દે પબ્લિક ને. હા હાલીન આકાશી મેરડીમાં જવાનું. અમે ગાડી મૂકી દીધી છે અને પગપાળા નીકળી ગયા છે આકાશી મેરડીમાં જવા. ક્યાં પગ્યા? અડધે પગી ગયા છે. અડધે નથી પગ્યા. વાગ્યા કેટલા બતાય તો? 5:27 થઈ છે. કેટલા વાગે આપણે હાથે નીકળ્યા હતા? 5:07 નીકળ્યા હતા. 5:27 થઈ. હજી આમથી છે ને આમ થઈને આમ ઓલી બાજુ જવાનું છે મેરડીમાં. અંદાજે કેટલા કિલોમીટર હશે? લગભગ અહીંથી તો જો કે ઘર પાસેથી તો થતું હોય છે 5-6 કિલોમીટર, પણ અહીંથી તો 4-5 કિલોમીટર, 4-5 નહીં, 3-3.5 કિલોમીટર થતું હોય છે. એટલું તો થતું જ છે ને. હું કેટલા સમય પછી હું ITI ચાલુ કર્યું તે પછી મેરડીમાં ગયા નથી આપણે. અત્યારે જાય છે. થોડો ખાય ફૂલાય છે કેમ કે પાણી પીધું. અડધે પોગ્યા પણ હાવ થાકી ગયા, પગ રહી ગયા છે. તારા રહી ગયા નથી ને? અમે હાલ્યા નહીં ને, ગાડી વગર ક્યાંય જાય નહીં એટલે પગ જો રહી ગયા, દુખવા મળ્યા. હાલીને થાકી ગયા. હવે મારા પગ હાલતા નથી. હજી તો જો આમ થઈને હજી આમ જવાનું છે. આમ હજી કેટલું આઘું છે. એલા કેદી કાલ વાગ્યા કેટલા જોવો તો છેલ્લે દેખાડ્યું ત્યારે કઈક 5 ને જો 6 વાગવા આવી ગયા છે. 6 વાગવા આવે છે. હવે જો કેટલું મોડું થાય. હાલવામાં પગ દુખવા મળ્યા છે. હા વ્યૂ તો જોવો તમે, સિનેમેટિક જોવો. લોકેશન તો આજનું જોરદાર છે. અને પોગવા આવી ગયા છે આકાશી મેરડીમાં નું બોર્ડ દેખાઈ ગયું. ઝૂમ કરીને બતાવું. અને હાંજ પડવા આવી છે. થાકી ગયા આમ તો. હવે આપણો કલેજો લેવા આવે છે. કોણ આવે છે? દિવ્યાસ વ્લોગર, કુંડલાનું મોટું નામ, કુંડલાનું માથું. દિવ્યાસ ડાન્સર વ્લોગર જે ચોઈ હવે એ લેવા આવે છે. આપણે જઈએ અંદર, પગે પગે લાગી. હમ પહોંચ ગયા મેરડીમાં આપે એવું જ આવે ને કઈક હિન્દીમાં. હા અમે પગી ગયા મેરડીમાં. માંડ કરીને ધજા દેખાણી. ઓ ભાઈ ફાઇનલી. સુકૂન કા દૂસરા નામ સુના તું ને? હા સુકૂન નું બીજું નામ સાંભળ્યું છે. બધું મિક્સ માં. હું તો મજા આવે તમને તે અમને તે. લોકેશન સારું છે. સરકારી છે. હા સરકારી બનાવ્યું છે. જાવું જોઈએ. સાવું છે. અહીંયા ઇન્સ્ટાની કેટલી રીલું શૂટ કરીએ એવા. કેટલા સમય પછી? વરસ દિવસ થઈ ગયો. કુંડલા ને કુંડલા તો આવું જ છે. એમ નહીં, કુંડલા આમ અહીંયા કેટલા એક દિવસ, 1 વર્ષ પછી આવ્યો. 1 દિવસ નહીં 1 વર્ષ એવું છે. ટાઈમ નથી રહેતો હમણાંથી. એટલે ભાઈ હું ITI ચાલુ કર્યું તેદું નો નથી થતો. કઈ મેળ નો છે. હું આવું હોય પણ અંચળ નથી થતું. કાંઈક ને કાંઈક બાનું આવી જાય. એટલે ITI અમારે નીકળવાનો આમથી આમ જ રસ્તો છે. તો એ ખાલી અંદર નથી આવતું. એટલો આમ અંચળ નથી આવતું આવવાનું. પણ પછી આવી ગયું અંચળ તો અંબે ભાઈઓ હાલીને વીએ વાગા. આજે આવી ગયા ફાઇનલી. હાલો અંદર જઈને તમને દર્શન કરાવી સિનેમેટિકમાં. પોગી જા હો ભાઈ. માંડ હા સડી ગયો. પગ દુખે છે. શ્રીફળ લઈ લીધા, ચૂંદડી લઈ લીધી, અગરબત્તી લઈ લીધી છે. હવે જાય અંદર. થાકી જો
થાકી ગયા હવે. તું કહેતો હતો ને હું ન થાકું એમ. એવું હું બોલ્યો જ નથી રે. વ્લોગ માં નથી બોલ્યો, મને આગળ કેવા ફાકા ઠોકતો મેં કહો, મેં હું ઈ કે તું હું ઈ કે કઈ થાકું નહીં, ઈ કે મને કઈ વાંધો ન આવે આમ ને તેમ. તું ખોટું બોલ માં ભાઈ, તું આ ન હાલે. બંધ કરી દે લે. આ માતાજીના ચરણમાં આવી તમે ખોટું બોલો છો, હરમ ન આવતી તમને. ભાઈ નું નામ છે હો, તુષાર મકવાણા, હિટમેન તુષાર. સર્ચ મારજો ઇન્સ્ટામાં યુટ્યુબ માં, ખબર પડી જાય કોણ છે ઈ. શોર્ટકટ થઈને 28 કેમ રે સુંદડી ની મારી પાસે ને શ્રીફળ આપે. શ્રીફળ બતાવી તો તુસલા, શ્રીફળ તો કેવડા મોટા, નાના નાના. હાલો આપણે તો શોર્ટકટ માંથી ઉતરીએ. દિવ્યેશ આવી ગયો. જો જો આ તો માજા મેલી કાંયલા હું હેરાન કર્યા જાવ. તો હું હાલો હવે જાવું છે ને જેસર રોડે. જાવું જ ને. હાલો હાલો જેસર રોડે આવી જા. પ્લેટિના ને લઈ લીધી ને આ બે આવે છે ઘર પાસે. હા અને તુષારભાઈ ને આપડી અહીંયા જમવાનું છે આજ, બરોબર ને? ઘરે આવી ગયા છી અને દિવ્યેશ આવ્યો છે, તુષારે આવ્યો છે. બોલી લીધું, એને પૂછ્યું ને એના જવાબ દેવાનો તારે. વધારે જવાબ દે. હવે દાંત કાઢમાં પોળો થામાં ખોટો. તું રેવા દે ભાઈ, શેલફ માર. નીકળ ભાઈ નીકળ. ઘરે આવી ગયા છે ને આપણે ક્યાં બેઠા તમને ખબર રહી છે? આપણા સસ્તા સ્ટુડિયોમાં બેઠા છે. તુષારે આવી ગયો છે. જમવાનું થઈ ગયું. બોલા કેમ છે આપણો સ્ટુડિયો? એક નંબર. જો તો ખાલી આમ જો તો ખરા વાઇબ જ અલગ હોય. વાહ સામાન જ પૈસા ન કરો. બોલાવે હાલ. જો આ કપડા આપણે લાવ્યા છે ને તમને બતાવશું પછી. હા નિરાય એક એક બરોબર. બહાર તો હાલો શું કે છે? બોલો. સમસમ લ્યો, સમસમ મગાવી. સમસમ સુરત ના મહેમાન હો બાકી. જમવાનું બની ગયું છે ને. જમવામાં છે ઓળો છે, તીખો છે, હારે રોટલો છે, ગોળ છે, છાશ છે, કેરી છે. જમવાનું હોય પપ્પાએ બનાવ્યું, ઓળો બનાવ્યો. ભાવ છે ને? હા બનાવે તો સારું જ નહીં. હા તારી હાટું બનાવ્યું સ્પેશિયલ. મમ્મી હજી બનાવે છે રોટલા. તમારે નથી બેવું પપ્પા? બરોબર. દાદાજી ને જા. આપણે રોટલો ખાવા નથી બહાર નીકળી મમ્મી. હાલો માડી, હાલો જય માતાજી. હાલો ને હાલો. હા બોલાય તો આવશે તો તું જો તો ઉભા છે. જો તારું માન હોય જ ને. એમાં એવું છે જો અમારું માન શું કામ ન હોય ખબર? અમે અહીં રોજ ઠેબા લેતા હોય, બરોબર? મહેમાન ને હાસ હોય. હા મહેમાન નું માન રાખવું પડે. આવ્યા છો ભાઈ માડી મેદાનમાં. લા બહુ કરી આણે તો હવે માજા મેલી પાછી. ઉતાવળ છે કાંઈ તમારે? ના નથી ઉતાવળ. તો આ ઓવરસેટ કરીને ખોડાવે હા. બહુ હોય છે તમને નાખજો. એમ જ કે મમ્મી પાણીપુરી ખાવા જાઉં છું તો રસોઈ બનાવી નાખજો હો બેટા. નહીં એમ નહીં. પાણીપુરી ખાવા જાવ છું હું મારી ખાને આવી તમે તમારે કરી નાખજો. અરે કઈ નથી કેવું. નથી કેવા જેવું ને આમાં. આવું છે જો અમારું. હા તો ખાઈ લે, જમવાનું ચાલુ કરજો. હાલો તો હવે જમી કાઢી લઈ પછી પાછું જાવું અમે બહાર આજ રખડવા. આજ તો તુષારી આવ્યો છે એટલે જવાનું છે. સુરત ન ગમે કા? અરે અહીંયા જેલમાં પૂરા એવું લાગે છે ખાતર. એવું કાંઈ નથી જો હવાનું એવું દૂધ કાંઈ? લેવા જવાનું. હું કાર્તિક કાકા ઘરે હું ના બે ગયા હતા. હા. એની છાસ આવી હતી કાકા ઘરે નહીં. ત્રણ પાનના બદલે રહેતો. એ તો પણ ઈ એવી લાવતા હોય. અરે મને જરાય ન ગમે. મને ઘરમાં પૂરા મને તેમ થયું કે મને કેદી તેડવા આવશે છોકરો. આ છે તને ગમે તુષાર સુરતમાં? તું ન્યા જ રહે, તને ન્યા જ ગમે ને? મામા નથી કહેતા હા મને કે અહીંયા આવો જોશના બેન મારા ઘરે રોકાવા. હા પણ મને મમ્મી પૂછ તાર મમ્મી પંકજ કાકા કોઈ મારે ભેગા ન આવે સુરતમાં. અરે તોડવી નાખી ક્યાંય ને ક્યાંય. બગલા પાર્કિંગ થી વરા સાથે ગાયત્રીમાં ને બધે હલવી. હે આ લોકો દાદા એ જવાય. અમદાવાદમાં કેટલા ટ્વીટ આપણે બે બહુ અને પાછા ટ્વીટા. જોટા જોટા બોલે કા આ દાદા જેવા વ્લોગ માં દેખાય ને એવા સિયા નહીં, હાચી નથી ને? નથી નથી એવા હસોડા નથી હાચી. હા દાદાનો મગજ છે આમાં. ઈ ઊંધા છે અત્યારે, શાંતિથી હુતા છે ને પણ એવા છે જ નહીં. દિવસ આવે ને હા. ત્યારે રોટલો અને ઓળો છે ને એને કાને બાંધી દેજો. બાંધેવો છે ને? હા આવ્યો ને ખાવા ખાધું નથી ને એટલે. હા, આવે એટલી વાર છે, તમે બાંધી દેજો, પકડી નો લેજો. ખાય ને એને હા. બધાને કાને બાંધી દે. અહીંયાથી ખાધા વગર ન જવું. તો આને ખાઈને જ મોકલો નહીં તો ખાવું પડ્યું નકર મારે બાંધવો પડે. કાને ને તને કાને બાંધેલા જમણા કાને ડાબા કાને? હે
એકાને રોટલો ને એકાને ઓળો. ઓળો સબલામાં એમ માનતો તો કાલમાં જાય. સોય જેવો તું હવે અહીંથી નીકળી ન શકવાનો. તો ભાઈ બંધો આવી ગયા હતા ને બેઠા 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 ધોમ બેઠા મજા આવી ગઈ. બધા બરોબર ને તું સર? અરે બરોબર મજા આવી ગઈ. કેટલા બેઠા હતા? બહુ દાદા બેહી ગયા. કલાક દોઢ કલાક જેવો માથે થઈ ગયું. એટલા બેહી ગયા. હા સંજો આવ્યો તો આરવાર દિવ્ય છે આવ્યો તો નથી આવો ભાઈ. ના યાર ધોયા વગર આવ્યો શર્ટ બદલાઈ લીધો. તું એટલે ભાઈ વ્લોગ માં આવવાનું બંધ કરી દે. તેલ નથી નાખ્યું. જેસર રોડે આવ્યા હતા ભાઈ અને અત્યારે થઈ ગઈ ઘર બાજુ સભા કરી મજા આવી ગઈ. આ એ કેમેરો નો લેતો દીવલો ને સંજો ની અને તુષાર ને એને મેકવા દઈ છે અત્યારે ઘરે જવું તારે કે શું થયું એલા શું થયું? હાલો હવે ઘર બાજુ નીકળીએ અને કાલે એક આપણો છે ને ભાઈ ન્યુ વિડીયો આવે એટલું જ કહું છું હું. બાકી બીજું કઈ નથી કહેતો. કાલના વ્લોગમાં તમને બધી ખબર પડી જાય કે ધડાકો શું થવાનો છે. જ્યાં લગી તમે કોમેન્ટ કરી નાખો શું ધડાકો થવાનો. તો હવે છે ને આપણે ધડાકો કાલ કરવાનો છે કરી નાખીએ અને અત્યારે નીકળીએ હવે સીધા ઘર બાજુ. તો આપણે ભાઈબંધો હારેથી રખડી કાઢીને ઘરે આવી ગયા અને વાગી ગયા છે 1 બરોબર. વેલાર હોઈ જાય અને આ કપડા આપડા પહેર્યા છે સુરત થી લેવાની આમ નમ હાથે હાથ જોડી 3 નહીં ને 4 પેન્ટ તો હું દઈ આવ્યો છું ફિટિંગ કરવા. કારણ કે થોડા ઘણા ઢીલા હોય ફિટિંગ કરાવવા પડે ને. બાકીના આવું બધા તમને કાલ થઈ જાય ને એટલે હું કાલના વ્લોગમાં બતાવી દે. થોડું ઘણું કામ હતું અને ડિસ્કસ કરવાનું હતું. દીવલો અને તુસલો અને હું બધા ડિસ્કસ કરતા થોડું ઘણું કામ હતું કારણ કે કાલ ધડાકો કરવાનો છે. હવે વેલાર હોઈ જાય ને એડિટિંગ કરી નાખીએ તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.